આવતા ને સાહેબ કેમ છે તબિયત ના આવો મનસુખભાઈ આવો હું તો પરાધીન માણસ છું એટલે કોઈ જ નથી કરી ગયો હું તો દંડવત પ્રણામ કર્યો પણ છું પરાધીન આ ત્યારે તે કોઈ જ નથી કરી ગયો કોઈ જ નથી કરી ગયો કોઈ જ કરી ગયો કોઈ નમે નમન ભાવ તો બહુ છે દંડવત પ્રણામ કરું ગયો પણ તકલીફ છે એ આને મને પાડ્યો ના ના એવું તો હોય આ ગમે તો પહેલેથી 22 વર્ષનો તો 62 વર્ષનો છું એક વાત છે અને 28 9 પતાય મારો જન્મ આજે 28 નો 24 હા 2024 74 વર્ષ છે 28 9 24 2024 આ શરીરનો મેં કીધું કઈ ખરા પણ કોઈ કેક બેક પણ ભાવે નહીં એટલે એવું કાંઈ કરવું નથી હેપી બર્થડે ટુ ના ના મારો ભાઈ કૃષ્ણ ભાવે કોઈ જેવું ખાવા બોયલા કૃષ્ણ એમાં એવું થયું 36 ની આ પ્રોગ્રામ હતો ને 2 દી પહેલા એટલે મને ખબર નહીં જેમ છે એમ જ કહું મને એમ કે 36 ની તે દી પ્રોગ્રામ છે એમાં અમે કાંઈ નક્કી નહીં એમાં એક સચિન કરીને છોકરો એ કે પ્રસાદનું ને ભજન સત્સંગનું રાખ નહીં કે મેં તો સત્સંગનું રાખી દે બધું કામ થઈ જાય હાથ ચાલુ રાખજો તમે સત્સંગને રાખી કીધું કાંઈ વાંધો નહીં કીધું હવે સત્સંગનો પ્રોગ્રામ નાખી દે મેં કેદી રાખી તમે શનિવાર રાખી અમે બે એકલાય નાખી દીધું હું તો 1200 માણસ ઘર નાખી દીધું આવી રીતે નથી કીધું મેં તો એક કામ કરી હા મેં કીધું સત્સંગમાં બહુ મજા આવી સંજીવભાઈ બીજા બધા બહુ સારું સત્સંગમાં મજા આવી તો આપણે કામ કરીએ આપણે સત્સંગ રાખી દઈએ બધાને બોલાવીએ કોઈ ચેતા હોય ને ગુરુકુળ વાળા હોય તો સત્સંગ થાય તો મજા આવે ને કીધું તો કે કાંઈ વાંધો અમને કાંઈ ખબર નહીં ને પ્રોગ્રામ આખો નક્કી થઈ ગયો બધા રસ્તો કાંકા બનાવવાનું હોય આ બનાવ્યું કૂદાને ઓળતા હોય એમને તો બનાવીને તૈયારી 4-5 દી પહેલાં કરવી પડે એટલે બધો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો બધું નક્કી થઈ ગયું બધું વાત હતી તમે કૃષ્ણ આપણે શનિવારે 28 તારીખે તો તે દિવસ મારો જન્મદિવસ એટલે હવે એ કે આને હેપી બર્થડે ગમે નહીં એટલે શરીરનો સુધી બીજ હતી શનિવારે ખાવાનો એટલે મેં કીધું આપણે જાહેર કરશું તો ખીજા નથી આપણે કાંઈ ખબર નથી કૃષ્ણ આ શનિવારે અહીંયા છે ને આ ઓલું મને ખબર નહોતી શનિવારે તો હું રવિવાર નો કરી નાખું મને હું વાંધો એક દી આગળ પાછળ તો કુદરતી જ ગોઠવાનું રહેવું એનો હુકમ થઈ ગયો અને પાછી કૃપા કેવી કે હજી સુધી તો મારો નાથ તૈયાર કરી 36 હું તૈયારી કરી તૈયારી શેરીમાં જ કર્યું ભોજન 12 છે અમે હજી ન્યાય નથી એને પણ કઈ ખબર પડી કે અમે ગયા ને કેવા અમે ને ડાવલી નીકળ્યા ને એટલે સૌથી પહેલા 36 ગયા પેલા 36 પછી ધનજીભાઈ પછી તારા ઘરે પછી રમેશભાઈ ને પછી આના ઘરે મને પ્રસાદ મારે પ્રસાદ લેવાનું થયું એટલે હું જમવાનું તો ક્યાંય ન જમું પણ આને એમાં હું થયું ઢવલી માર વાળવા નથી ને મને આ તમને વાળવા નહીં દે તૈયાર જ છે આમને મને કીધું બે બાવલીઓ ને ગોઠવાય એવું તો હું કરવાનું તમારી જ રચના છે અમે કઈ ફેરફાર ન કરીએ સદગુરુની જ રચના છે મનસુખભાઈનો ભાવ એટલે અહીંયા જઈને નીકળના ભાઈબંધ તુલસાન જવાનું હતું હા એને મને કીધું મને કે તું પ્રસાદ લેવા મેં જો ભાઈ મારે તૈયારીમાં દોડાદોડીમાં મારે કાંઈ ઠેકાણું નથી કીધું પ્રસાદ લેવામાં હું આમાં કેમ નીકળું સપને ખબર નહીં અહીંયા પ્રસાદ લેવાનું કેવું હવે માઇક આપી દો કે પૂજા કરવાની પૂજા નહીં સત્સંગ
પૂજા તો પાકી પૂજા છે જ. આપણે હોળી આમાં કંઈ